मैं भूलों की एक गठरिया, कितनी दूर है प्रभु की नगरिया। मैं भूलों की एक गठरिया, कितनी दूर है प्रभु की नगरिया। कैसे पाऊं प्रभु का धाम, कैसे पाऊं प्रभु का धाम। डगर सब भूल गया, डगर सब भूल गया, जब से जपा राम का नाम, जब से जपा राम का। અધિક માસનું અધિક પુણ્ય પ્રાપ્ત કરવાને માટે ખૂબ જ પવિત્ર સાત્વિક મંદિરના સભાખંડમાં આપણે એકત્ર થયા છે અને જે કારણ છે એ કારણ પણ ખૂબ જ ઉમદા છે. પોથી યાત્રા, આપણે બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈને આ યાત્રાને વધાવીશું. બહેનોના ઉત્થાન માટે સક્રિય રીતે કામ કરતી સંસ્થા જો હોય તો તે જ્યોતિ સમાજ છે. એ જ્યોતિ સમાજના લાભાર્થે આ અધિક માસની અંદર ઐતિહાસિક અને પવિત્ર સાત્વિક મંદિરના સભાખંડમાં રામકથાનું આયોજન થયું છે. ત્યારે એ રામકથાના મંગલાચરણ કરવા તરફ આપણે જઈ રહ્યા છે. આપણે પવિત્ર ભાવથી આ વ્યાસપીઠ ઉપર આ યાત્રાને ઉપર લઈ જઈ રહ્યા છે. વ્યાસપીઠ ઉપર પવિત્ર ગ્રંથને પોથી રામાયણને મૂકવામાં આવ્યો છે. હરીશભાઈ શાસ્ત્રી જે મુખ્ય વક્તા છે, આપણને જેને રામકથાનું અમૃત પાન કરાવવાના છે, એ હરીશભાઈ શાસ્ત્રી આ યાત્રા લઈને અને ભાવુક ભક્તજનો સાથે અહીંયા ઉપસ્થિત છે. આપના યજમાન છે કુસુમબેન કોઠારી મુંબઈ, સંગીતજ્ઞ વૃંદ પણ અહીંયા છે, શૈલેષભાઈ, વિનોદભાઈ, હસમુખભાઈ અને આદરણીય વંદનીય હરીશભાઈ શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર છે અને જ્યોતિ સમાજના કાર્યોથી આપણે બધા જ પરિચિત છીએ. 40 વર્ષથી આ સંસ્થાની જ્યોત કામોને માટે જલતી રહી છે અને એને વધારે આશીર્વાદ મળે, એને વધારે બળ મળે, એને માટે એક ઉદાત્ત હેતુથી રામકથાનું આયોજન આ ઐતિહાસિક રામજી મંદિરના સભાખંડમાં થઈ રહ્યું છે. ત્યારે આપણે બધા ખૂબ જ ભક્તિમય રીતે
આ પળને, આ ક્ષણને આપણે આવકારીએ છીએ. આપણી આજની અહીંની જે પ્રાર્થના છે રમેશભાઈ જોશી પ્રસ્તુત કરશે. ત્યાર પછી રેણુકાબેન ચોકસી આવકાર પ્રવચન અને સંસ્થા વિશે માહિતી આપશે. દીપ પ્રકટીકરણ આપણા ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, આપણા મુખ્ય યજમાન કુસુમબેન કોઠારી અને પ્રેમભાઈ લાલવાણીના હસ્તે દીપ પ્રકટીકરણ થશે. ત્યાર પછી આપણે ફૂલથી સન્માન કરીશું. 2 શબ્દો આપણે માનવંત મહેમાનોનું આપણે સાંભળીશું. હા, હું એમ કે આપણો જે નિયત કાર્યક્રમ છે તેમાં હું અનુમતિ અને આજ્ઞાથી વંદનીય હરીશભાઈ શાસ્ત્રીની અનુમતિથી આપણે આ રીતનો કાર્યક્રમ ગોઠવ્યો છે. હું રમેશભાઈ જોશીને પ્રાર્થના પ્રસ્તુત કરવાને માટે પહેલાં વિનંતી કરીશ. મહાનુભાવોને સામે જે ખુરશીઓ ગોઠવીને એના પર બિરાજમાન થવા પ્રેમચંદભાઈ, પિયુષભાઈ, આપ શરદભાઈ, આપ આ સામે જે ખુરશીઓ મૂકી છે એમને ઉપર આમંત્રિત કરો. રમેશભાઈ જોશી રમેશભાઈ જોશી એક કર્મઠ કાર્યકર છે. રેણુકાબેન ચોકસીને પણ ત્યાં બેસવા માટે વિનંતી છે. કુસુમબેન, તમે તો અમારા મુખ્ય આ કથાના યજમાન છો. કુસુમબેન, આપને પણ ત્યાં બેસવાને માટે આગ્રહભરી વિનંતી છે. રમેશભાઈ જોશી એટલે હું એમને ઘણી વખત સંતોના સેવક જ કહું છું. હા, રમેશભાઈ, આપ આજના પ્રથમ દિવસનું જે પ્રાર્થના છે પ્રસ્તુત કરો. રમેશભાઈ જોશી. શરૂઆત આપણે CH આત્માએ ગાયેલા એક ભજનથી કરીએ છીએ. આમ તો ધાર્મિક પ્રસંગ છે, પણ CH આત્માનું જે ભજન છે એ ધાર્મિકને લગતું જ છે. તો આપ સાંભળશો. कौन अगर तेरा दूर ठिकाना किस्मत खेल दिखाए रे, आशाओं की कली से एक पल मन क्यों डोला जाए रे. कौन अगर तेरा दूर ठिकाना चलते चलते थकेंगे पाँव, दूर है मंजिल दूर है गाँव, फिर भी तुझको चलते जाना, फिर भी तुझको चलते जाना, दूर है मंजिल दूर ठिकाना, आशाओं की कली से
एक पल मन क्यों डोला जाए रे, कौन नगर तेरा दूर ठिकाना, कोई न तेरा संगी बनेगा, हिम्मत से जो काम न लेगा, ए दुनिया मतलब की बाबा, संभल संभल कर जाना रे, आशाओं की कली से एक पल मन क्यों डोला जाए रे, कौन अगर तेरा दूर ठिकाना, किस्मत खेल दिखाए रे, आशाओं की कली से एक पल मन क्यों डोला जाए रे, कौन अगर तेरा दूर ठिकाना. जय सिया राम. ત્યારે રમેશભાઈએ પ્રાર્થના એ ખૂબ જ પ્રાચીન ભાવથી રજૂ કરીને પ્રાર્થના પણ પ્રાચીન પણ એનો ભાવ જે છે તે ખૂબ જ ભાવમય છે. હવે આપણે આજના પ્રસંગનો આવકાર પ્રવચન અને આ સંસ્થા શું કામ કરે છે. આમ તો આપણે બધાને ખબર છે કે જ્યોતિ સમાજ એટલે બહેનોના ઉત્થાન માટે સક્રિય કામ કરનારી સંસ્થા દક્ષિણ ગુજરાતની. તો એ સંસ્થાના પ્રમુખ શ્રી રેણુકાબેન ચોકસીને વિનંતી છે કે આપ આવકાર કરો અને ત્યાર પછી સંસ્થા વિશે માહિતી આપો. આજના અધિક માસના પવિત્ર માસના પ્રથમ પવિત્ર દિવસે આજે રામકથાનું જે આયોજન શાસ્ત્રીજી પરમ પૂજ્ય શાસ્ત્રીજી હરીશભાઈના સાનિધ્ય હેઠળ આપણે યોજ્યું છે. એમના આપણા મુખ્ય યજમાન શ્રી કુસુમબેન કોઠારી અને તેમના પરિવાર તરફથી આજે કથાનું આયોજન કર્યું છે તે ઉપસ્થિત. આજે બીજા આપણા કથામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય પિયુષભાઈ, ભાજપના પ્રમુખ શહેર પ્રમુખ આદરણીય પ્રેમભાઈ, આપણા ભક્તશ્રીઓ બધા વડીલો, આજે પધારેલા મીડિયાના પત્રકાર ભાઈઓ જશુભાઈ, શરદભાઈ, આયોજન જેને ખૂબ સફળ બનાવવા પ્રયત્ન કરે છે, આ સર્વની ઉપસ્થિતિને હું આવકારું છું. આપણે કહીએ છીએ કથા એટલે શું? કથા એટલે આપણે એક જાતની આપણી એક જે સંસ્કૃતિ છે હિન્દુ તે દરેક દેશ કરતાં જુદી છે. આપણી સંસ્કૃતિ સિંચન આપણા ઋષિમુનિઓએ શહેર ગામડા એટલે જંગલોમાં રહીને ઝાડ પાંદડાના ફળ ફૂલો ખાઈને નદીઓના નીર પાઈને એક સંસ્કૃતિનું સિંચન કર્યું છે જે દુનિયાની સંસ્કૃતિ અલગ છે. એ આ સંસ્કૃતિમાં આપણે સંસ્કાર શું છે, સમાજ જીવન, આપણે રાજકીય જીવન, કુટુંબ જીવન કેવી રીતે જીવવું માણસે એની એક કેડી કંદારી છે, એના તરફ આપણે ભક્તિ તરફ કેમ વળવું એ પણ એક બતાવ્યું છે. આપણે આજે જોઈએ છે કે આપણે જેનું રસપાન કરવાના છે, આપણે જ્યાં બધા ભક્તજનો ભેગા થયા છે, આધિ વ્યાધિ ઉપાધિ બધું ભૂલીને આપણે અહીં આવ્યા છે. શેના માટે? દુનિયામાં આજે સમાજ છે તે આજનો સમાજ આજે ક્યાં જઈ રહ્યો છે? આજે બધા ભૌતિક સુખોની પાછળ દોટ મૂકી રહેલા છે. એ સુખોને પામવા માટે આપણે તન અને મનને ધનની માનસિક શાંતિ ગુમાવી બેઠા છે. એ શાંતિને આપણે જો આપણે જીતવી હોય, શાંતિને આપણે મેળવવી હોય પાછી, તો આ સમાજમાં આપણે કથાકારોનું શું કામ છે કહીએ છો, એ દિશા સૂચન કરવાનું કામ કથાકારો કરે છે. જ્યારે સમાજ દિશાવિહીન બને છે, જ્યારે આપણે એમાં કંઈક અધોગતિને બધા થવા માંડે છે અને જે દિશાવિહીન બને, જ્યારે પ્રજા બધી જ્યારે એ બને છે, ત્યારે આવા કથાકારો સમાજને દિશા બતાવવાનું કામ કથાકારો કરે છે.
આપણે આ કથાનું રસપાન એમના આપણે હાથે મુખેથી સાંભળીશું. એમના કથા ગંગાનું જે શ્રવણ થશે તે આપણે એનું આધિ વ્યાધિ બધું ભૂલીને આપણે અહીંયા આપણે એનું શ્રવણ કરવાના છે. આજે આ કથા જે આયોજી છે તેના થોડોક લાભ જ્યોતિ સમાજે પણ લીધો છે. જ્યોતિ સમાજના લાભાર્થીઓ જાય. જ્યોતિ સમાજ શું કામ કરે છે? બહેનોના ઉત્થાન માટે કામ કરતી 40 વર્ષથી કાર્યરત સંસ્થા છે. આપણા વીરમતીબેન કંસારા, પછી આપણા સતીશભાઈ પંડ્યા, એમના પિતાશ્રી શરદભાઈ, સતીશભાઈ બધા આમાં જોડાયેલા હતા વર્ષોથી. અને આ એક સંસ્થા એટલું સુંદર કાર્ય કરે છે કે કુટુંબમાં જ્યારે ઝઘડાનો પ્રશ્ન હોય, હસબન્ડભાઈનો પ્રશ્ન હોય, જ્યારે એ પ્રશ્નનો નિકાલ કોઈને જ્યારે સમજણ આપણે સમાધાન કરાવવાનું હોય, એને તમારે એને છૂટાછેડા કંઈક આપવા પડે પરિસ્થિતિ આવે, ભરણ પોષણનું કંઈક એ હોય, ત્યારે આ સંસ્થાનો નિકાલ તરત જ જેને આપણે પૈસા જેને કહીએ, કોર્ટમાં જઈએ ને ત્યારે પૈસા ખર્ચ થાય, 10 વર્ષે નિકાલ નથી આવતો. પણ આ તો તમારા 2-3 મિટિંગની અંદર ખૂબ જ સુખદાયક એનું સમાધાન થાય છે. ને આ પ્રશ્નો એવા સુંદર રીતે ઉકેલે છે. અમારે ત્યાં જ્યોતિ આપણે પ્રેમજી કોમ્પ્લેક્સમાં, ગણદેવીમાં પણ આ એક કેન્દ્ર ચાલે છે. આ બધા કેન્દ્રો સુંદર રીતે આપણા પ્રશ્નોનો ઉકેલ લાવે છે. આપણે મારે વધારે કંઈ નથી કહેવું, પણ એટલું જ કહીશ, આપણે આ કથા શ્રવણનો રસપાન આપણે બધા ખૂબ સરસ રીતે કરીએ અને બધાને ફરી આવકારી વિરમું છું. ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી રેણુકાબેન ચોકસીએ સંસ્થાની ગઈકાલ, આજ અને આવતીકાલ કેવી હશે અને શું કામ કરવા તરફ એની દિશા છે એનો સંક્ષિપ્તમાં પણ ઘણો જ અર્થસભર એમણે સારાંશ આપી સમક્ષ વ્યક્ત કરો. હવે આ જ્ઞાન સત્ર કો, રામકથા કો આ છે એમનું દીપ પ્રગટીકરણ કરવાને માટે આદરણીય શ્રી પિયુષભાઈ દેસાઈ, કુસુમબેન કોઠારી અને ભાઈ પ્રેમચંદભાઈ લાલવાણીને અમે આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ કે આ રામકથાના જ્ઞાન સત્રનું આપના વરદસ્તે દીપ પ્રગટીકરણ થાય, જેથી જે કંઈક દિવસો, જે કંઈક કલાકો અહીંયા આપણે મળીશું એમાં આપણું ભાથું બંધાય અને આ જ્યોતિ સમાજને આપણે ક્યારે, ક્યાં અને કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અંગેની દિશા પણ આપણે કંડારાશું. દીપ પ્રગટ્યો છે અને ત્યારે આ જ્ઞાન સત્રનો દીપ પ્રગટ્યો છે અને એ ઉજાસમાં આપણે આચાર્ય શ્રી પ્રધાન વક્તા શ્રી હરીશભાઈ શાસ્ત્રીની અમૃતવાણીનો લાભ આપણને મળતો રહેશે એવી કોઈ ભદ્રભાવનાથી દીપ અત્યારે પ્રગટી રહ્યો છે અને આપણે તાળીઓના અવાજથી આ વિધિને ખૂબ ખૂબ આવકારીશું. સંસ્કૃતિને ઉજાગર કરતી આપણે વિધિ તરફ જઈ રહ્યા છે. હવે આ આચાર્ય શ્રી હરીશભાઈ શાસ્ત્રીનું અભિવાદન કરવાને માટે હું આદરણીય શ્રી પિયુષભાઈને વિનંતી કરીશ કે તમારા કર કમલે આ પ્રધાન આચાર્ય
અને જે આપણને રસપાન કરાવવાના છે, વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે, એમને આપના હસ્તે અમારા બધાના વતી, આ સંસ્થા વતી આપ એમને ફૂલ, હાર, બુકે આપ અર્પણ કરો. શ્રી રામચંદ્ર ભગવાન. હવે આપણા માટે હંમેશા સમય આપે જ. અનેક કાર્યક્રમ હોય તો બી બરાબર ગોઠવણ કરીને આપણી વચ્ચે સત્તા ઉપસ્થિત રહેતા ભાઈ શ્રી પિયુષભાઈ દેસાઈનું અભિવાદન કરવાને માટે હું જ્યોતિ સમાજના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ચોકસીને વિનંતી કરું છું કે આપ એમને ઘણી બધી જવાબદારીઓ છે, એ બધી જવાબદારીઓમાં એ સફળતાપૂર્વક અત્યારે તો જઈ રહ્યા છે, એટલે એમને આપ અભિવાદન કરો. હવે ભાઈ પ્રેમચંદભાઈ કે જે એ પણ કોઈ કથાનું આયોજન કરે છે હમણાં, તો એમના માતૃશ્રીના લાભાર્થે એના સદગતને વધારે શાંતિ. પણ તમારું અભિવાદન અમે એટલા માટે કરીએ છીએ કે તમે આજે અમારી વચમાં છો. આપ અત્યારે ગંગોત્રી જન્મોત્રી પણ જઈ આવ્યા છો, ત્યારે હું રંજનબેન પંડ્યાને વિનંતી કરીશ કે પવિત્ર સ્થળોની યાત્રા કરી આવેલા અને આપણા બધા બધી પગે લાગી આવેલા ભાઈ પ્રેમચંદભાઈને આપ વધાવો. આ કથાના મુખ્ય યજમાન કુસુમબેન કોઠારી, તમે નવસારી નગરે છો ત્યારે હું આદરણીય શ્રી પિયુષભાઈને વિનંતી કરીશ કે આ શ્રેષ્ઠ સન્નારીનું આપના હસ્તે અભિવાદન થાય. કુસુમબેન કોઠારી. હવે આચાર્ય શ્રી પ્રધાન વ્યક્તાને સાથ આપી રહેલા સંગીતજ્ઞોનું પણ આપણે અભિવાદન કરી લઈએ. ત્યારે હું મીનાક્ષીબેન દેસાઈને વિનંતી કરીશ કે આપના હસ્તે શૈલેષભાઈ સંગીત કલાગુરુનું અભિવાદન થાય. મીનાક્ષીબેન. શૈલેષભાઈનું આપના વ્રત હસ્તે અભિવાદન થાય. હવે નીલધરાબેનને પણ આપણે વિનંતી કરીશું કે વિનોદભાઈ પણ અહીંયા આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે, એમનું આપના હસ્તે અભિવાદન થાય. અને ત્યાર પછી નીરુબેન કાપડિયા પણ મંચ નજીક આવે. આપ વિનોદભાઈ સંગીત કલાગુરુનું આપ અભિવાદન કરો. અને નીરુબેનને વિનંતી કે હસમુખભાઈનું પણ આપના હસ્તે અભિવાદન થાય. સુજાતા, આમ તો મેં વીરમતીબેનને બધું બહુ યાદ આવી જાય. સુજાતાબેન, તમે આવો, તમારા હસ્તે અભિવાદન કરવાનું છે. 1 મિનિટ. તમે આપ ભૂપેન્દ્રભાઈ, મનોજભાઈ, ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ, દેવાંગભાઈ, અમિતભાઈ, આ બધાનું આપ જ્યોતિ સમાજ વતી અભિવાદન કરો. સુનીતાબેન. જ્યોતિબેન દેસાઈ ગણદેવીના પણ આજે આ પ્રસંગને પહોંચવાને માટે ઉપસ્થિત. સંસ્થામાં
પદાધિકારી પણ છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારા શરદભાઈ શાહનું અભિવાદન કરો. શીતલબેન સોનીનો જે મહિલા સુરક્ષા સમિતિના ખૂબ જ સક્રિય સદસ્ય છે, એમનું અભિવાદન કરવાને માટે હું ચેતનાબેન બિરલાને વિનંતી કરીશ. અને સાથે સાથે ત્યાર પછી અમારા જે સાથી મિત્રો મીડિયા જગતની ઉપસ્થિત થયું છે, અને સાથે આ અમારા મીડિયા જગત ખાસ કરીને અટલ સવેરાના તંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, ત્યાર પછી બાજુમાં N7 આપણે નવસારીની ચેનલ છે એટલે N7, ત્યાર પછી ભાઈ દિલીપભાઈ, પણ હવે દિલીપભાઈ ઉત્તમભાઈનું તો કર્યું, ઉત્તમભાઈ સદા હસમુખા જ છે. આ દિલીપભાઈ પણ હવે લખવા બધી વિગતો બધે આપે છે, એમનું પણ આપણે અભિવાદન કરીએ છીએ. હવે આજના આ વ્યાસપીઠનું ને ફુલાર કરવાના છે, એ મને શરૂઆતમાં મને એક સૂચન થયું હતું, તો એ પેલા મિત્ર ક્યાં ગયા? આ વ્યાસપીઠને વંદના કરવાની છે, ફુલાર. ચંદ્રેશભાઈનું અભિવાદન મૈત્રીબેન કરશે. ચંદ્રેશભાઈ ક્યાં બેઠા છે? ત્યારે આજે આ જ્ઞાન સત્રનો રામકથાનો પ્રથમ દિવસના પ્રથમ કલાકો, એમાં ભારતીય સંસ્કૃતિની જે બધી વિધિઓ છે તેમને ન્યાય આપવાનો આપણે એટલે કે આ સંસ્થાના પદાધિકારીઓ સદસ્યોએ કોશિશ કરી છે, અને આપણે બધા જ આ જ્ઞાન સત્રને આવકારીએ છીએ. આપણે ફરીથી આ વ્યાસપીઠને એના પ્રધાન વક્તા હરીશભાઈ શાસ્ત્રીને વંદના કરીએ છીએ, અને વિનંતી કરીએ છીએ કે આપની અમૃતવાણી હવે અમને લાભ મળે. ઉભરો. હા, પણ તમે બધાના વતી પ્રેમચંદભાઈ, તમારે 2 શબ્દો તો કહેવા જ પડે. તમે આમ ના પાડ્યા કોઈ, એમાં હું મિસગાઈડ થઈ ગયો, લોકો આમ હલાવ્યા. ના, પ્રેમભાઈ 2 શબ્દ કહેવા જ પડે. ભાઈ માઇક એમની નજીક મૂક્યા. આ સંસ્થાના પ્રમુખ શ્રી રેણુકાબેન, સેક્રેટરી શ્રી મિસિસ પંડ્યા, અમારા ધારાસભ્ય આદરણીય શ્રી પિયુષભાઈ દેસાઈ, આજના જે રામાયણના મુખ્ય વક્તા છે એવા હરીશભાઈ, પત્રકાર મિત્રો, અને આ સંસ્થા સાથે તમામ ભાઈ બહેનો જે જોડાયેલા છે, હું નામ લેવા જાઉં તો લેટ થશે એટલા માટે નામ નથી લેતો.
પરંતુ એક આજે બહેનોએ આજનો દિવસ પહેલો જ દિવસ અધિક માસનો, અધિક માસ એટલે 3 વર્ષે એક વખત આવે અને અમારી સિંધી ભાષામાં તો ધર્માઉ મહિનો કહે, એટલે ધર્મનો મહિનો એમ. અને આ મહિનામાં જેને કોઈ દાન પુણ્ય કર્યું હોય એના કેટલા ટકા લાભ મળે એ 2 દિવસ પહેલાં 2 દિવસથી રોજ પેપરમાં આવતો છે, એટલે હું એમાં નથી પડતો. પરંતુ જે કામ રામજી મંદિરમાં આ ઉપાડેલું છે અને બહેનોએ તકી આ કાર્ય ઉતારેલું છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. હું બહુ એટલા માટે જાહેરાત નથી કરતો કે આ કથાને ડિસ્ટર્બ ન થાય. તો માતા ત્રીજી વખત અધિક માસમાં વૃંદાવનથી કથાકાર આવતા છે. તે કથા શ્રીમદ ભાગવતની હોય છે અધિક માસમાં. એટલે અહીંયા 7:30, 8 જ્યારે પૂરી થાય અમારી 9, 9:15 સુધી ચાલશે. અને અહીંયાથી કથા સાંભળ્યા પછી આ કથાને 1 સેકન્ડનો બી કોઈ અન્યાય ન કરી મહાપ્રસાદ ત્યાં લેજો, એટલી મારી તમને વિનંતી છે. કેમ કે કથાની આયોજન પછી મહાપ્રસાદ બહુ જરૂરી છે, પણ આ લિમિટેડ સંસ્થા છે એટલે આપને મારી વિનંતી છે કે કથામાં ભાગ નહીં લો તો કંઈ વાંધો નહીં, પણ મહાપ્રસાદ ત્યાં લેજો એવું આપને વિનંતી છે. વધારે હું નથી કહેતો, પણ આ સંસ્થામાં આવ્યો છું, શાલ પણ આપી છે, આપે કે ના આપે પણ 25,000 રૂપિયા મેં મારા તરફથી આપવાનો છું. ગયા વખતે 50,000 રૂપિયા લઈ ગયા હતા 1 વર્ષ પહેલાં, પણ આજે કથામાં આવ્યો છું અને પિયુષભાઈ હાથે આવેલો છું. એટલે પિયુષભાઈ તો એમ કહે કે ભાઈ તમારા જેવા હાથે રહેવાનું અને કંઈ ને કંઈ આપવાનું હોય તો જ મારી હાથે આવજો. એટલે મારે આપવાના જ હોય, એટલે 25,000 રૂપિયાનો ચેક હું આપને મોકલી આપીશ. આભાર, થેન્ક યુ. પ્રેમભાઈ, તમારી પસંદગી પિયુષભાઈ બંનેની નામ રાશિ એક જ છે, એટલે પિયુષભાઈની ગોઠવણ કેટલી બધી દ્રષ્ટિ સંપન્ન હોય છે તે આપણે જોઈ શકીએ છીએ. હવે આમ 50, 25, બીજા 25 જ બાકી રહે છે, તે એક રાઉન્ડ ફિગર થશે પછી. હવે આદરણીય શ્રી પિયુષભાઈને વિનંતી છે કે તમે તો આ સંસ્થાથી ઘણા બધા પરિચિત છો, આપના માતુશ્રી પણ આ સંસ્થામાં ઠીક સમય સુધી એમણે યોગદાન આપ્યું છે, એટલે તમને આજે ખૂબ આનંદ થતો હશે કે સત્કાર્યમાં આજે આપ ઉપસ્થિત થઈ રહ્યા છો. જ્યોતિ સમાજ આયોજિત આજે આ રામકથામાં પરમ પૂજ્ય જેમના મુખે આપણે રામકથા સાંભળવાના છે, પરમ પૂજ્ય હરીશભાઈ, આ સંસ્થાના પ્રમુખ રેણુકાબેન, રંજનબેન, આ સમગ્ર રામજી મંદિર અને નવસારીનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું રામજી મંદિર મારફત ગૌરવ વધાર્યું છે એવા આદરણીય શરદભાઈ, મારી સાથે પધારેલ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રેમચંદભાઈ, ચેતનાબેન, મીનાક્ષીબેન, શીતલબેન, જ્યોતિબેન, પત્રકાર શ્રી જીતુભાઈ, જસુભાઈ, ઉપસ્થિત રમેશભાઈ, તમામ ભક્તજનો, ભાઈઓ અને બહેનો, વિશેષ વાત નથી કરવી પરંતુ ખૂબ પવિત્ર દિવસે અને જ્યોતિ સમાજ આયોજિત જ્યારે છે, હું નાનપણથી મારા મધરને જ્યોતિ સમાજ અને અખિલ હિન્દ મહિલા પરિષદ એ બંને એકબીજાના પર્યાય હતા. નાનપણથી એ વારસો એમ મારી મધર હંમેશા કંઈ પણ હોય તો અખિલ હિન્દ મહિલા પરિષદનું કામ કે જ્યોતિ સમાજનું કામ એ હંમેશા નાનપણથી પહેલું પ્રાયોરિટી આ 2 સંસ્થાને વર્ષોથી એમણે આપી છે. એટલે મને પણ એક લોકપ્રતિનિધિ તરીકે ખૂબ આનંદ છે અને ખૂબ સારી રીતે જ્યોતિ સમાજ કામ કરી રહ્યું છે ત્યારે. અને આ કથામાં પણ હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, એટલે અહીંયા આ કથા મારફત અને શરદભાઈ આ તો ખૂબ પુણ્યભૂમિ છે આપની મારફત. અહીંયા શેઠજી પણ બાવાજી પણ એમ બેઠા છે, મને એમ લાગે ડોંગરે મહારાજની પણ અહીંયા પુનિત પગલાં અહીંયા પડ્યા હતા અને રોટરી આઈ મારફત આપણે એ કથાની પણ અહીંયા જ્યારે શરૂઆત થઈ હતી એ જ રીતે પૂજ્ય મોરારી બાપુ અને અનેક મહાન સંતો નવસારીની ભૂમિ પર પણ આવ્યા છે. ત્યારે આપણે એમને પણ યાદ કરીને આપ બધા જે અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપના લોકપ્રતિનિધિ તરીકે આપને હૃદયપૂર્વકની શુભેચ્છા આપીને અને જ્યોતિ સમાજને પણ એક કાર્યકર તરીકે આપ બધાને આભાર માની અમને જે બોલાવીને બહુમાન કર્યું એ બદલ આભાર માટે આપ બધાનો આભાર માની વિનમું છું. ભારત માતા કી જય. ત્યારે પિયુષભાઈ, પૂજ્ય ડોંગરેજી મહારાજને તો આખું ગુજરાત ખૂબ નતમસ્તકે યાદ કરે છે. આ પગલાં પડ્યા અને આ હોલનું નામ પણ
શરદભાઈ મને સહકાર. આ હોલનું નામ હરીશભાઈ ડોંગરે મહારાજ હોલ છે. એટલે અહીંયા તો એમના પગલાં રહ્યા મૂક્યા એમને ખૂબ સારું. એટલે આપણે સદભાગી છે, સંસ્થા સદભાગી છે, અમે બધા, અને આપ પણ સદભાગી થયા છો આજે. હવે આ ક્ષણની ઋણ સ્વીકાર વિધિ હું આના મંત્રી રંજનબેનને વિનંતી કરીશ કે આ અવસર, આ દીપ પ્રાગટ્યનો આભાર વિધિ કરું. માનવંતા મહાનુભાવો અને શ્રદ્ધાળુ શ્રોતાગણ, આજે શરૂ થતી રામકથાના આયોજનમાં જેમનો સિંહ ફાળો છે એવા રામજી મંદિરના સંચાલક મુરબ્બી શ્રી શરદભાઈએ વિનામૂલ્યે આ હોલ આપ્યો તે માટે, તેમજ શરદભાઈ અને મેનેજર શ્રીશભાઈએ કથા અંગેની બધી સગવડ કરી આપી તે માટે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. પૂજ્ય મહારાજને પોતાના ઘરે ઉતારો આપી અમને નચિંત કરનાર શરદભાઈ, મૈત્રીબેન અને જ્યોતિબેનના અમે ઋણી છીએ. કથાના મુખ્ય યજમાન તરીકે તમામ જવાબદારી સ્વીકારી લઈ જ્યોતિ સમાજને સહાયરૂપ થનારા મુરબ્બી કુસુમબેન કોઠારીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. માનનીય ધારાસભ્ય શ્રી પિયુષભાઈ અને શહેર ભાજપ પ્રમુખ માનનીય શ્રી પ્રેમભાઈના આગમનથી અમારી પ્રવૃત્તિને બળ મળ્યું છે, તેમના અમે ઋણી છીએ. પરમ પૂજ્ય હરીશભાઈ શાસ્ત્રીએ નવસારીની પ્રજાને રામકથાનો લાભ આપવાનું સ્વીકાર્યું, તેમનો ઘણો ઘણો આભાર. અમારી સંસ્થાને દાન આપી પ્રોત્સાહિત કરનાર તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ. સુંદર પ્રાર્થના કરવા બદલ મુરબ્બી રમેશભાઈ જોશીનો તેમજ ઉદ્ઘોષક તરીકે સેવા આપનાર પ્રાધ્યાપક જસુભાઈ નાયકનો આભાર માનીએ છીએ. અહીં ઉપસ્થિત રહેનાર તમામ શ્રોતાઓનો હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. અસ્તુ. આપને નમ્ર વિનંતી કરીએ છીએ. रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। परम पूज्य श्री डोंगरे जी महाराज की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वतीपते हर हर महादेव। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम।
जय राम श्री राम जय राम जय 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 जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम गजाननं भूतगणादि सेवितं कपित्थजम्बो फलचारु मक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादा शिशिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरु
गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री रामचंद्र कृपालु भज मन हरण भव दारुणं नवकंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणं कंदार्प अगणित अमित छवि नवनील नीरद सुंदरं कंदार्प गणित अमित छवि नवनील नीरद सुंदर। पटपीत मानव तड़ित रुचि शुचि नौमि जनक सुतावरं श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। भजो दीन बंधो दिनेश दानव दैत्यवंश निकंदनं भजो दीन बंधु दीनेश दानव दैत्य वंश निकंदनम। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनं श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। शिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषणं शिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषणम। आजानु भुज शरचापधर संग्राम जित खरदूषणं श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम् इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम। मम हृदय कंज निवास कुरु कामादि खलदल गंजनम् श्री रामचंद्र
श्री राम राम रघुनंदन राम राम श्री राम राम भरताग्रज राम राम श्री राम राम रणकर्कश राम राम श्री राम राम शरणं भव राम राम श्री रामचंद्र चरणौ मनसा स्मरामि श्री रामचंद्र चरणौ वचसा गृह्णामि श्री रामचंद्र चरणौ शिरसा नमामि श्री रामचंद्र चरणौ शरणौ प्रपद्ये कल्याणानां निधानं कलिमलमथनं पावनं पावनानां पाथेयं यन्मुमुक्षो सपदि परपद प्राप्त प्रस्थितस्य विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये राम नाम। बोलिए राजा रामचंद्र भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। परम पवित्र अधिक पुरुषोत्तम માસના આ પાવન દિવસોના શુભારંભે શ્રી રામ મંદિરની આ પવિત્ર ભૂમિમાં અને જે ખંડને ડુંગરેજી મહારાજના નામથી વિભૂષિત કરવામાં આવ્યું છે એવા આ પરમ સ્થાનમાં શ્રી રામચરિત માનસના કથા સત્સંગનું અનુષ્ઠાન જ્યારે એનો પ્રારંભ થઈ રહ્યો છે એ સમયમાં આ આખા આયોજનને વિશિષ્ટ રૂપે સામાજિક કાર્ય અને ધાર્મિક કાર્ય બંને હેતુલક્ષી લક્ષ્ય લઈને આ સત્ર જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે મને આરંભમાં એવું કહેવાનું ગમશે કે સત્ય તો એ જ છે કે વ્યક્તિના મનમાં શુભ સંકલ્પનો પ્રેરક પરમાત્મા જ છે.